મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા। હું સુરત થી બોલું છું। તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું સિંગદાણાની કઢી અને મકાઈનો રોટલો। તો આપણે આ મકાઈનો લોટ લીધો છે 1 કપ, અને આ મીઠું લીધું છે 1 ચમચી, આ ખાંડ લીધી છે 1 ચમચી, આ લાલ મરચું લીધું છે આપણે 1.5 ચમચી, અને આ મીઠા લીમડાના પાન છે, અને આ હળદર લીધી છે, આ લીલા ધાણા લીધા છે, આ સિંગદાણા લીધા છે 250 ગ્રામ, અને આ 1 કપ છાશ લીધી છે આપણે। અને આ તેલ લીધું છે આપણે કઢીમાં નાખવા, અને આ પાણી જોઈશે આપણે રોટલો બનાવવા। તો આ સિંગદાણા આપણે પીસી લેશું। હવે આ મિક્સર જાર છે એમાં આપણે આ સિંગદાણા નાખશું। આ અડધા અડધા આપણે 2 વાર પીસી લેશું। તો આ સિંગદાણા આપણા પીસાઈ ગયા છે। તો હવે આપણે આમાં નાખી દઈશું। તો આ સિંગદાણા પીસાઈ ગયા છે। તો આમાં હવે આપણે આ છાશ નાખશું। એટલી છાશ નાખશું આપણે। તો આ ખાંડ છે એ એટલી નાખી દઈશું આપણે આમાં। તો આ મીઠું નાખશું આપણે સ્વાદ અનુસાર, અને આ હળદર નાખશું આપણે, અને આ લાલ મરચું છે એ નાખી દઈશું આપણે, અને આ મીઠા લીમડાના પાન છે એ પણ નાખશું આપણે, અને આ તેલ નાખશું આપણે 2-3 ચમચી જેટલું તેલ નાખ્યું છે। તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને આ મૂકી દેશું। તો આ રીતે આપણે આને હવે હલાવતું રહેવાનું છે। હવે આ કઢી સડે ત્યાં સુધીમાં આપણે આ રોટલો બનાવી લેશું। તો આ કાથુટ લીધી છે, એમાં આપણે મીઠું નાખશું થોડુંક એવું, અને આ લોટ છે મકાઈનો। તો આપણે એક રોટલો બનાવી નાખશું। તો આ લોટ આપણો મહળાઈ ગયો છે। તો આમાં આપણે લીલા ધાણા નાખશું થોડા। હવે આ રીતે આપણે પાછો મહળી લઈશું લોટ, આ રીતે। આ તો કઢી સડી ગઈ છે આપણી। તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું। તો હવે આપણે આ રોટલો ઘડી લઈશું। તો આ રોટલો આપણે બનાવી લીધો છે। તો આ રોટલો આપણે આ બાજુ સડી ગયો છે। તો હવે આપણે એને
વાળી લેશું, બીજી બાજુ છોડવી લેશું. આ સિંગદાણાની કઢી આપણે પણ ઉપવાસ હોય તોય આપણે ફરાળમાં લઈ શકીએ. મોરૈયાની ખીચડી હોય, ફરાળી રોટલી બનાવી હોય તો પછી સાબુદાણાની ખીચડી હારે પણ આપણે આ સિંગદાણાની કઢી ખાઈએ છીએ. સિંગદાણાની કઢી પણ બહુ સરસ લાગે છે. સિંગદાણાની કઢી અને મકાઈનો રોટલો તમે પણ બનાવજો અને ખાજો. એકવાર ટેસ્ટ કરજો, બનાવીને ખાજો. આ તો રોટલો આપણો સડી ગયો છે. હવે આપણે હવે કાઢી લઈશું. તો ગેસ બંધ કરી દઈશું. તો આપણે એને આ સોપડી લેશું ઘી નાખીને. આ રીતે આપણે સોપડી લેવાનો રોટલો. તો હવે આ રોટલાને આપણે બે ભાગ કરી નાખશું. કાપી લેશું રોટલાને. તો આ રીતે આપણે કાપી લેશું. આ રીતે આપણે કાપી લીધો છે રોટલાને. તો હવે આપણે સર્વ કરી લેશું. તો આમાં આપણે આ વાટકામાં કઢી લેશું. તો હવે આપણે આ રોટલો મૂકશું. તો આ પાપડ છે, પાપડ સર્વ કરશું આપણે. અને આ કોઠીંબાની કાસરી છે. તો તૈયાર છે આપણે સિંગદાણાની કઢી અને મકાઈનો રોટલો. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી સિંગદાણાની કઢી અને મકાઈનો રોટલો.